મારી આખી બાપ જિંદગીમાં મેં ક્યારે આવા ગુલાબજાંબુ નથી જોયા જે તમને ધોરણ 10 ની ચોપડીમાં આપેલા છે. એને વચ્ચેથી કાપી નાખો જો તમને દેખાય. એને કોન કેમ કે કેમ કે ભાઈ શંકુ આકારનો છે એટલે તેને કોન કેમ. તમને કોમેન્ટ ની અંદર જણાવો કે તમારે કયો ટોપિક એવો છે કે જે 3D આકારો સાથે 3D ઇમેજ સાથે અથવા તો રિયલિસ્ટિક ઇમેજ સાથે સમજવો છે. તમને કોમેન્ટ ની અંદર જણાવો જેથી અમે એવા નવા નવા વિડીયોઝ તમારી સામે મૂકી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુદર્શન સિરીઝ ની અંદર ફરીથી એક ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છીએ અમે. તો આ વખતે આ વિડીયો ની અંદર આપણે ધોરણ 10 નું ગણિતનું પ્રકરણ નંબર 12 એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળ જોવાના છીએ. તો આની અંદર તમારી આવી 3D આકૃતિઓ સાથે આપણે સૂત્ર શીખવાના છીએ અને એટલી બધી રસપ્રદ તમે આકૃતિ જોઈને જ તમારું આખું વિઝ્યુઅલાઇઝ થઈ જશે અને તમારા સૂત્રો મોઢે થઈ જવાના છે. તો વિડીયોનો ટાઈમ નહીં બગાડતા શરૂ કરીએ. તો સૌથી પહેલું કે ભાઈ આ ચેપ્ટર ની અંદર કેટલા માર્ક્સ નું પૂછાવાનું છે. ખાસ તો આ સ્ટાન્ડર્ડ ના વિદ્યાર્થીઓ માટે છે કેમ કે આની અંદર ઓપ્શન વગર તમને 8 માર્ક્સ નું પૂછાવાનું છે અને ઓપ્શન સહિત 12 માર્ક્સ નું પૂછાવાનું છે. એટલે કે આ ચેપ્ટર તમારું ગેમ ચેન્જર સાબિત થઈ શકવાનું છે. ગેમ ચેન્જર, જેમ કે આંકડા શાસ્ત્ર અને સંભાવના છે એની સાથે સાથે સ્ટાન્ડર્ડ વાળા માટે આ ચેપ્ટર વધારે વેઇટેજ વાળું છે. તો આ ચેપ્ટર સૂત્રો સાથે ઝડપથી શીખી લઈએ. આગળ તો કે ભાઈ હવે અત્યાર સુધી આપણે 2D માં હતા, હવે 3D માં પ્રવેશવાના છીએ. કે ભાઈ 2D એટલે કે જેને ખાલી લંબાઈ અને પહોળાઈ જ હોય એને કહેવાય 2D કે એને ફરી સપાટી કહેવાય, સપાટી અથવા તો એને સમતલ કહેવાય. અને એના પછી આવે 3D દુનિયા, 3D વર્લ્ડ. એની અંદર 3 ડાયમેન્શન આવે. કયા કયા? લંબાઈ પહોળાઈ તો આવે જ પણ સાથે એક આવી જાય ઊંચાઈ. એટલે કે હવે આ અવકાશમાં આવી ગયું છે. અત્યાર સુધી ક્યાં હતું? એક સમતલમાં હતું. હવે ક્યાં આવી ગયું? અવકાશની અંદર 3D આવી ગયું છે. તો હવે એની અંદર પણ સૌથી પહેલું ક્ષેત્રફળ અને ઘનફળ, આ બંને વચ્ચે શું તફાવત છે? તો કે ક્ષેત્રફળ અથવા તો એનો બીજો શબ્દ આપણે વાપરીએ છીએ પૃષ્ઠફળ. તો ભાઈ ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ એમાં શું છે? ભાઈ ક્ષેત્રફળ છે એ કેના માટે શબ્દો વપરાય છે કે જે 2D આકારો છે અથવા તો વક્ર સપાટીઓ છે ત્યાં આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ક્ષેત્રફળ. પણ હવે આપણે જે શબ્દ વાપરવાના છીએ તે કયો છે? પૃષ્ઠફળ. આ પૃષ્ઠફળ અને ક્ષેત્રફળમાં થોડોક જ તફાવત છે. પૃષ્ઠફળ એટલે કે જે તમારો 3D આકાર છે એની દરેકે દરેક સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે તમારું શું થઈ ગયું? પૃષ્ઠફળ. અને ઘનફળ એટલે કે હવે વસ્તુ એની અંદર કેટલી સમાઈ શકે છે એને શું કહેવાય? ઘનફળ. બેઝિક તફાવત આટલો જ છે કે સપાટીની કોઈ પણ વાત આવે એટલે જો આ કલર કામ વાળી કોઈ પણ વાત આવે ત્યારે કયું વાપરવાનું? પૃષ્ઠફળનું સૂત્ર. અને જ્યારે તમને એવું કહે કે એની અંદર ભરવાનું છે, પાણી ભરવાનું છે, અંદર બોક્સ ભરવાના છે, જ્યારે પણ અંદર ભરવાની વાત આવે ત્યારે શું વાપરવાનું તમારે? ઘનફળ. ત્યારે સમજવાનું કે ઘનફળ પૂછેલું છે. તો હવે આગળ એના સૂત્રો શીખીએ. સૌથી પહેલું છે લંબઘન. આ તમને જે લંબઘન આકારનું એક બોક્સ આકારનું દેખાય છે લાકડાનું બનેલું, એ કેવા આકારનું છે? લંબઘન છે. એને જો 3 ડાયમેન્શન છે. કઈ? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. L, B અને H. કેમ એને LBH કહે? તો કે L કેના માટે છે? તો કે લેન્થ માટે. લેન્થ એટલે લંબાઈ, બ્રેડથ એટલે પહોળાઈ, એના માટે B છે, અને હાઈટ એટલે H, તો એના માટે શું છે? H. એનો ઉપયોગ કરીને આખું લંબઘનનું સૂત્ર આપણે બનાવવાનું છે. તો ભાઈ એનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. હવે એના જ પરથી આજે 500 પૃષ્ઠફળ તમારે બનાવવું હોય તો કઈ રીતના બનાવી શકે? તો કે ભાઈ કુલ પૃષ્ઠફળ હતું એમાંથી આ LB કાઢી નાખો તો કેટલું વધ્યું? BH પ્લસ HL. એમાંથી H ને કોમન કાઢી લો. અહીંયા H ને કોમન કાઢી લીધો. અંદર શું વધશે? એક L અને B. તો આ તમારું 500 પૃષ્ઠફળનું ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ બની ગયું. 2H કૌંસમાં L પ્લસ B. હવે એનું ઘનફળનું સૂત્ર તો કે 3 એ 3 નો ગુણાકાર એટલે કે L, B અને H. આ થઈ ગયું તમારું લંબઘન. જો તમને લંબઘન નું આવડે તો તમને એની સામે સમઘનનું પણ આવડી જાય કેમ કે એને પણ 3 બાજુઓ છે. પણ હવે એને સમઘન કેમ કહેવાય? આપણે ઘણી વખત જે બરફના ટુકડા હોય એને પણ આપણે આઈસ ક્યુબ કહીએ. ક્યુબ એટલે ઘન કે જેની બધી જ બાજુઓ સમાન હોય. અહીંયા LBH હતી, અહીંયા બધી એક જ સરખી છે એટલે નામ આપીએ એને A. અથવા તો તમે L પણ આપી શકો. L કોઈ પણ આપી શકો. તો એનું કુલ પૃષ્ઠફળ કેટલું થઈ જાય? 6A². એનું 500 પૃષ્ઠફળ 4A². અને એનું ઘનફળ 3 એ 3 નો ગુણાકાર A ગુણ્યા A ગુણ્યા A એટલે A નો ઘન. તો આ હતા
જે બોક્સ વાળા જેટલા પણ આકાર છે તે આ છે. બોક્સ વાળા કયા છે? એક તો લંબઘન અને બીજું સમઘન. હવે આગળ જોઈએ તો ભાઈ નળાકાર છે. જુઓ આ નળાકાર આકાર દેખાતો હશે તમને, અથવા તો આપણો જે ઘડિયાળનો સેલ આવે, બેટરી જેને આપણે કહીએ, એ પણ કેવા આકારની હોય? નળાકાર આકારની હોય. તો નળાકારમાં જુઓ કઈ કઈ વસ્તુ હોય? એક તો અહીંયા તમને વર્તુળ દેખાતું હશે, એના કેન્દ્રથી આની ત્રિજ્યા હોય, જો અહીંયા લખેલી છે આ ત્રિજ્યા, અને બીજું શું હોય એની પાસે? ઊંચાઈ. તો નળાકારના સૂત્રની અંદર r અને h આવશે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr h. પછી છે એનું કુલ પૃષ્ઠફળ તો કે 2πr કૌંસમાં r પ્લસ h. એ કઈ રીતના આવે? તો કે વક્ર સપાટી હતી તો પ્લસ આ બે વર્તુળનું ક્ષેત્રફળ પણ આવી જશે ને, એટલે પ્લસ 2πr સ્ક્વેર, ઘનફળ πr સ્ક્વેર h. આ છે નળાકારનું પૃષ્ઠફળ. નળાકારની અંદર ત્રણ સૂત્ર આવશે, એક તો વક્ર સપાટીનું, બીજું કુલ પૃષ્ઠફળ અને ત્રીજું એનું ઘનફળનું સૂત્ર. ત્યારબાદ છે શંકુ. ભાઈ આપણે આઈસ્ક્રીમનો જો કોન ખાઈએ કે નહીં, આઈસ્ક્રીમનો કોન જો તમને દેખાય, એને કોન કેમ કહે? કેમ કે ભાઈ શંકુ આકારનો છે એટલે તેને કોન કહેવાય. તો કોનની અંદર પણ જો કેટલી વસ્તુઓ છે, એક તો ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે આપણી. ત્રિજ્યા ક્યાંથી આવે? તો કે જ્યાં જ્યાં વર્તુળ આવે ત્યાં ત્યાં ત્રિજ્યા આવે. હવે ઊંચાઈ પણ છે, આ એની ઊંચાઈ છે. પણ એક બીજી વસ્તુ છે, આ જો અહીંયા એક બીજી વસ્તુ હજી આવી. કઈ? તો કે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈને કેના વડે દર્શાવાય છે? ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે. એલ. ત્રાસી ઊંચાઈને પણ એલ કહેવાય ને. લંબઘનની અંદર જે એલ હોય છે એ લંબાઈ માટેનો એલ છે. શંકુની અંદર એલ એટલે ત્રાસી ઊંચાઈનો એલ છે. આ ધ્યાન રાખજો, આમાં ભૂલ ન પડે. તો ભાઈ એની ત્રાસી ઊંચાઈ શોધવાનું સૂત્ર કયું? તો કે વર્ગમૂળની અંદર ત્રિજ્યાનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ, એટલે વર્ગમૂળની અંદર r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. હવે એના ત્રણ સૂત્ર છે નળાકારની જેમ. જોઈએ સૌથી પહેલું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એને સી, ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થતો હશે સીએસ એને બધું શું લખેલું છે? સીએસ એટલે એના વંચાઈ કર્વ સરફેસ એરિયા. કર્વ એટલે વક્ર, સરફેસ એટલે સપાટી, ને એ એટલે એરિયા એટલે ક્ષેત્રફળ. પછી આ ટીએસ એટલે ટોટલ સરફેસ એરિયા, એટલે કે કુલ પૃષ્ઠફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાઈ આર એલ. આમાં ક્યાંય ઊંચાઈ આવતી નથી. કુલ પૃષ્ઠફળમાં પણ ક્યાંય ઊંચાઈ આવતી નથી. એનું સૂત્ર શું છે? પાઈ આર કૌંસમાં r વત્તા એલ. હવે ઘનફળની અંદર આવે છે તો કે ભાઈ નળાકારનું ઘનફળ તમને યાદ હશે, પાઈ આર સ્ક્વેર h. તો કે એના ત્રીજા ભાગનો અહીંયા તમને આકૃતિ દેખાય છે. નળાકારની અંદર શંકુ ફિટ થઈ જાય. તમે 3 વખત જો શંકુને ભરી ભરીને અંદર નાખો ત્યારે એક આખું નળાકાર ભરાય, એટલે કે એના ત્રીજા ભાગનું છે. એટલે શંકુનું ઘનફળ શું થઈ ગયું? 1/3 પાઈ આર સ્ક્વેર h. આગળ તો ભાઈ ગોલક અને અર્ધગોલક. ભાઈ આ આકૃતિ એટલી સરસ મજાની છે કે તમને મગજમાં ફિટ થઈ જાય. ગોળો, આપણે પૃથ્વીનો ગોળો કહીએ છીએ. ગોળો એટલે ગોલક, બરાબર. એની વક્ર સપાટી કયો કે કુલ સપાટી કયો, બંને એક જ છે. એનું સૂત્ર શું છે? 4 પાઈ આર સ્ક્વેર. અને ઘનફળ આ 4 4 નો આંકડો યાદ રાખવાનો કે કુલ સપાટીમાં પણ 4 પાઈ આર સ્ક્વેર છે અને ઘનફળમાં પણ 4 નો આંકડો આવે છે. 4/3 પાઈ આર ક્યુબ. હવે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ ઘનફળ આવે છે ત્યારે ક્યુબ આવે છે, અને જ્યારે પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ પૂછે ત્યારે શું આવે છે? સ્ક્વેર આવે છે. એમાં ખાસ ભૂલ થાય છે લોકોની, ધ્યાન રાખજો. ત્યારબાદ છે અર્ધગોલક. ભાઈ આ સરસ મજાનું તરબૂચ દેખાય છે, અડધું કાપેલું, પણ અત્યારે થોડી શિયાળાનો માહોલ છે એટલે કેરી હોવી જોઈતી હતી પણ કેરી ગોળ નથી હોતી અર્ધગોલકમાં. તો જે તરબૂચ છે એને વચ્ચેથી કાપી નાખો તો નીચેનો જે ભાગ હોય છે સરસ મજાનો અર્ધગોલક બની ગયો છે. અર્ધગોલકની અંદર ભાઈ અમુક લોકો વચ્ચેથી ખાઈ જશે, એવું બને. તો અર્ધગોલક જે છે એની વક્ર સપાટી કે ભાઈ જ્યારે ખાઈ જાય છે અંદરથી બધું જ, અમુક હોય ને આ ભૂખડ કે ભાઈ રેવા નહીં દે, મસ્ત ચમચીથી એમ કરીને ખાયા કરે, તો એ બધું ખાઈ જાય અને બાકી જે વધ્યું તે નીચે ગ્રીન કલરનું એ શું વધ્યું? એની વક્ર સપાટી. એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર. હવે જ્યારે એકદમ નવે નવું હતું તો ઉપર હજી અંદર બધું ભરેલો છે મસાલો, તો એ ગણવો પડે સપાટીની અંદર. તો એ કુલ સપાટી કેવી થઈ જાય? 2 પાઈ આર સ્ક્વેર તો હતી જ, પ્લસ વર્તુળની સપાટીનું ક્ષેત્રફળ એટલે પ્લસ પાઈ આર સ્ક્વેર થાય. તો કેટલું થઈ ગયું ટોટલ? 3 પાઈ આર સ્ક્વેર. હવે અર્ધગોલકમાં એક વસ્તુ યાદ રાખજો, અહીંયા 2 છે,
તો ઘનફળમાં પણ શું લેવાનું 2 એટલે ઘનફળ શું કે 2/3 પાય r ક્યુબ. એ રીતે ગોલકમાં શું હતું અહીંયા 4 નો આંકડો હતો તો ઘનફળની અંદર 4/3 પાય r ક્યુબ. અર્ધગોલક હતું તો 2 પાય r સ્ક્વેર છે તો નીચે ઘનફળમાં 2/3 પાય r ક્યુબ. યાદ રાખજો, ભૂલ ના થાય. આગળ છે હવે તમારો મેઇન જે ટોપિક છે શરૂ થાય છે. આ બધું તમે સૂત્ર તો શીખી ગયા હતા 9મા ધોરણની અંદર, 8મા ધોરણની અંદર. હવે જે તમારા 10મા ધોરણના લેવલનું જે વસ્તુ શરૂ થાય છે તે હવે છે કે ભાઈ જ્યારે બે આકારો કમ્બાઈન કરે છે એટલે કે સંયોજિત પદાર્થનું પૃષ્ઠફળ તમને પૂછે છે કે ભાઈ બે આકારને જોઈન્ટ કરે તો એનો ગોલ્ડન રૂલ છે કે જ્યારે પણ તમને આવું પૂછે કે ભાઈ સંયોજિત પદાર્થ છે, એક નળાકાર છે એની ઉપર શંકુ ફિટ કર્યો છે તો એની સપાટીનું પૃષ્ઠફળ શોધો, તો એમાં તમારે શું કરવાનું? ડાયરેક્ટ બે સૂત્રના પૃષ્ઠફળનો સરવાળો નથી કરવાનો. શું કરવાનું છે કે જે ભાગ ઢંકાઈ જાય છે તેને ગણતા નથી. તો કોને ગણવાનું? તો ભાઈ સીએ છે. સીએ છે એટલે ખાલી વક્ર સપાટી. કોને ગણવાની? ખાલી વક્ર સપાટી. કે ભાઈ શંકુની વક્ર સપાટી અને નળાકારની વક્ર સપાટી, એ સિવાય બીજી સપાટી ગણવાની નથી. કેમ? કેમ કે નીચેનો જે ભાગ હશે એ તો ઢંકાઈ જશે, કેમ કે પેક થઈ જવાનો છે. તો વચ્ચે શું? ખાલી બહારની શંકુની વક્ર સપાટી અને નળાકારની વક્ર સપાટી. સમજાય છે આટલું? આગળ વધીએ કે ભાઈ ઉદાહરણ જોઈએ. તમને એવું પૂછે કે એક તંબુ છે એ કેવી રીતના બનાવેલો છે કે ભાઈ નીચે નળાકાર છે અને ઉપર શંકુ છે. જો તમને સરસ મજાનું દેખાતું હશે, સરસ મજાની ફોટા સાથે આખી પીપીટી તૈયાર કરી છે કે જેથી તમે એને વિઝ્યુઅલાઇઝ કરી શકો કે તંબુ કઈ રીતના બનાવેલો હશે. તો જોઈએ ભાઈ સિલિન્ડર છે. સિલિન્ડર એટલે નળાકાર ને ઉપર શંકુ છે. એની તમને લંબાઈ આપી દીધેલી છે. અહીંયા સિલિન્ડરની પણ ઊંચાઈ અને ડાયામીટર માંથી પહેલા તમારે ત્રિજ્યામાં ફેરવવાનું. તો એની અંદર કઈ રીતના એનું ક્ષેત્રફળ શોધવાનું? તો કે ભાઈ નળાકારની વક્ર સપાટી, અહીંયા પેલું આપ્યું છે નળાકારની વક્ર સપાટી પ્લસ કોની સપાટી? શંકુની વક્ર સપાટી. તો વક્ર સપાટી જ ખાલી લેવાની છે, એક તો નળાકારની, બીજી શંકુની. તો તમારી આ જે તંબુ છે એનું પૃષ્ઠફળ મળી જાય. અહીંયા જો એક નોટિસ આપેલી છે કે તળિયું ગણવું નહીં, કેમ કે તળિયું છે તે કવર થયેલું નથી. ત્યારબાદ છે દવાની કેપ્સ્યુલ. તમે દવાની કેપ્સ્યુલ જોઈ હશે, એ કેવી હશે? વચ્ચે નળાકાર ભાગ હોય અને આજુબાજુ બે અર્ધગોલક ફિટ કરેલા હોય. આવું એક ઉદાહરણ છે. તો ભાઈ દવાની કેપ્સ્યુલ વાળો પ્રશ્ન પૂછે ત્યારે શું કરવાનું? એમાં પૃષ્ઠફળ પૂછ્યું હોય તો એક તો નળાકારની વક્ર સપાટી, આ અર્ધગોલકની વક્ર સપાટી અને આ બાજુની અર્ધગોલકની વક્ર સપાટી. એટલે કે અર્ધગોલક કેટલા હતા? 2. તો અહીં એક નળાકારની વક્ર સપાટી એટલે કે 2πrh પ્લસ કેટલા અર્ધગોલક હતા? 2. તો 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટી એટલે 2πr². હવે આની અંદર તમને એમ થાય કે ભાઈ આખી કુલ લંબાઈ આપેલી હોય તો નળાકારની કઈ રીતના લંબાઈ શોધવાની? તો કે શું કરવાનું? જે અર્ધગોલકની ત્રિજ્યા છે એ કુલ લંબાઈમાંથી 2 અર્ધગોલકની ત્રિજ્યા માઈનસ કરી દેવું તો કોની મળી જાય? નળાકારને. અહીંયા નીચે લખેલું છે કુલ લંબાઈમાંથી 2r. 2r એટલે જે અર્ધગોલક હતા એની ત્રિજ્યા માઈનસ કરી દેવાની છે એટલે તમને નળાકારની લંબાઈ મળી જાય. આગળ એક રમકડું બનાવે છે. રમકડું કઈ રીતના બનાવે છે? નીચે અર્ધગોલક છે, ઉપર શંકુ મૂક્યું છે. કોઈ પણ આકાર મિક્સ કમ્બાઈન કરી આપે, તમારે શું કરવાનું છે કે ભાઈ ઉપરનાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નીચેનાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શંકુની વક્ર સપાટી πrl પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી 2πr², બંનેનો સરવાળો કરો એટલે આનું કુલ પૃષ્ઠફળ મળી જાય. હવે આની ઊંચાઈ પૂછેલી હોય તો હવે શંકુની ઊંચાઈ ધારો કે તમને એક કુલ ઊંચાઈ આપેલી છે આખી, તો શંકુની ઊંચાઈ એમાંથી શોધવી હોય તો કઈ રીતના મળે? તો કે આખી ઊંચાઈમાંથી આ જે અર્ધગોલક છે એની ત્રિજ્યા માઈનસ કરી દેવું. કુલ ઊંચાઈ માઈનસ ત્રિજ્યા. એ ત્રિજ્યા કોની હોય? અર્ધગોલકની. એટલે તમને શંકુની ઊંચાઈ મળી જાય. આગળ ગુલાબજાંબુ. મારી આખી બાપ જિંદગીમાં મેં ક્યારે આવા ગુલાબજાંબુ નથી જોયા જે તમને ધોરણ 10 ની ચોપડીમાં આપેલા છે. પણ તમારા માટે ખાસ આ સુવિધા છે કે ભાઈ ધોરણ 10 ની ચોપડીમાં આપ્યા હશે તો ક્યાંક તો હોવા જોઈએ, ક્યાંક. તો આવા ગુલાબજાંબુ મેં તમારા માટે ખાસ શોધી આપેલા છે કે જે આવા આકારના હોય. કેપ્સ્યુલ છે, દવાની કેપ્સ્યુલ જે આગળ આવી ગઈ કે નહીં એના જેવી. એ કેવા આકારની છે કે વચ્ચે નળાકાર, આજુબાજુ બે અર્ધગોલક ફિટ કરેલા હોય તેના જેવું છે. બાકી મેં તો ખાલી ગોલક જેવા આકારના જ ગુલાબજાંબુ જોયા છે. આવા આકારના ગુલાબજાંબુ મેં ક્યારે નથી જોયા. તમે જોયા હોય તો કમેન્ટમાં જણાવજો. ઉદાહરણ છે ગુલાબજાંબુનું.
હવે એમાં આકાર કઈ રીતના છે તો કે વચ્ચે નળાકાર છે અને આજુબાજુ બે અર્ધગોલક છે. હવે આ દાખલા કેવા છે? ઘનફળ વાળા છે. ચાસણી વાળા પ્રશ્ન આવે એટલે એમાં ઘનફળ આવે, કેમ કે ચાસણી અંદર ભરવાની છે. એવું નથી કીધું કે ગુલાબજાંબુ પર કલર કરવાનો છે, નહીં, અંદર ચાસણી ભરાય છે, એનો મતલબ કે ઘનફળ છે. તો ઘનફળ માટે સિમ્પલ રૂલ છે, બંને આકારના ઘનફળનો સરવાળો, બંને આકારના ઘનફળનો સરવાળો. આમાં કોઈ માઇનસ કરવા જેવું કંઈ આવે નહીં. ઘનફળમાં બહુ સિમ્પલ રૂલ છે, બહુ સિમ્પલ. જે પણ તમને આકાર આપ્યા છે બધા આકારના ઘનફળનો સરવાળો કરી દેવું, કુલ ઘનફળ તમને મળી જાય. એટલે કે જ્યાં પણ ચાસણી વાળો પ્રશ્ન આવે એટલે ઘનફળ છે એમ સમજવું. એટલે નળાકારનું ઘનફળ πr²h અને બે અર્ધગોલક છે એટલે 2 ગુણ્યા 2/3 πr નો ઘન, એટલે બે અર્ધગોલક ભેગા કરો એટલે ગોલક જ બની જાય. તો ગોલકનું ઘનફળ 4/3 πr નો ઘન. હવે તમને બીજું આપે કુલ ઘનફળના 30%. એટલે જે ઘનફળ મળ્યું તમને, ધારો કે ઘનફળ x મળ્યું, એના 30% એટલે ગુણ્યા 30/100 આવું કરવાનું, એટલે તમને ઘનફળના 30% મળી જાય. આવો દાખલો છે, આઈએમપી દાખલો છે, સ્ટાન્ડર્ડ વાળા ખાસ કરી લેજો. આગળ પદાર્થનું રૂપાંતરણ. હવે આ બધા દાખલા ઘનફળના શરૂ થાય છે. આગળ શું હતું? પૃષ્ઠફળ હતું, જ્યાં ખાલી સપાટીની વાત કરવાની હતી, જ્યાં કાપડની વાત કરવાની હતી, ગિફ્ટ પેકિંગ કરવું હોય, કલર કામ કરવું હોય, એ બધું પૃષ્ઠફળની અંદર આવશે. પછી આગળનો દાખલો છે ચાસણી વાળો, અંદર ભરવાની હોય, ચાસણી અંદર ભરાય ગુલાબજાંબુની અંદર, તો ભરવાની વાત જ્યાં પણ આવે ત્યાં શું હોય? ઘનફળ હોય. એવી રીતના અહીંયા ગોળો છે, ગોળાને ઓગાળે, ઓગાળે એટલે લિક્વિડ ફોર્મ બને, લિક્વિડ માંથી ફરીથી તમારે એક વાયર બનાવવાનો છે. તો દ્રવ્યનો જથ્થો તો અચળ જ રહે, તમે વિજ્ઞાનની અંદર શીખો છો દ્રવ્યનો જથ્થો હંમેશા અચળ રહે છે. એટલે કે ગોળો તો એને પીગાળો તો જથ્થો તો એ જ રહ્યો, એમાંથી જ તાર બને છે, મીન્સ કે ઘનફળ સેમ રહે છે. આકાર બદલાય છે પણ ઘનફળ સમાન રહે છે. આવું તમારે સમજવું હોય તો પાણીનો ગ્લાસ છે, તમે એક ગ્લાસમાં ભરો, એને ઢોળી નાખો અથવા તો એને કોઈક બીજા પાત્રમાં મૂકો તો એ બીજા પાત્રનો આકાર ધારણ કરી લેશે, પણ પાણી તો એટલું ને એટલું જ રહેવાનું છે, પાણીમાં કોઈ ફેરફાર થશે નહીં. એ 1 લીટર હોય, તમે એને ગમે એમાં નાખો 1 લીટર જ લેવાનું છે, એટલે કે એનું ઘનફળ સેમ રહેવાનું છે. એટલે કોઈ પણ પદાર્થને ઓગાળીને એમાંથી નવો પદાર્થ બનાવે તો પણ એ બંનેનું ઘનફળ સરખું જ રહે છે. અહીંયા તમે જોઈ શકો છો, નવા આકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ જૂના આકારનું ઘનફળ. એનો એક દાખલો છે કે ભાઈ એક શંકુ છે, એને ઓગાળીને એમાંથી n અલગ અલગ ગોળા એટલે કે અથવા ગોળી બનાવવામાં આવે છે. તો શું કરવાનું એમાં શોધવા માટે? તો કે શંકુનું ઘનફળ પણ એટલું જ હશે. કોના જેટલું? તો કે n અલગ અલગ નાની નાની ગોળી બનાવે છે એનું ઘનફળ. તો ભાઈ આ બાજુ આવશે મોટી વસ્તુ, કોઈ પણ આપેલી, ગોળો આપેલો હોય, નળાકાર આપેલો હોય, તો એ બાજુ મોટી વસ્તુનું ઘનફળ કોના જેટલું હોય? તો કે n ગુણ્યા, ધારો કે તમને 10 કહે છે તો 10 ગુણ્યા જે તમને વસ્તુ કીધી છે તે. તો અહીંયા n ગોળીઓ બનાવીએ તો n ગુણ્યા એટલી વસ્તુનું ઘનફળ, તો તમને મળી જાય તમારો આન્સર જે તમને શોધવા કીધો હશે. આ બંને બાજુથી પાઈ ની કિંમત નહીં મૂકવાની, ડાયરેક્ટ અહીંયાથી પાઈ કેન્સલ થઈ જશે. રાઈટ? આવો પ્રશ્ન કરી લેજો. હવે આ છે બધા સૂત્રોની એક લિસ્ટ, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો. અહીંયા બધા સૂત્રો એક સાથે તમને આપેલા છે એટલે તમને વાંચવામાં ઈઝી પડે. ત્યારબાદ શંકુ, ગોલક અને અર્ધો ગોલકના, કે જેથી તમને ડાયરેક્ટ ખબર પડે કે શું ફરક છે સૂત્રની અંદર. પાડી દીધો હશે. અને છેલ્લે તમારા માટે આખો એક ચાર્ટ બનાવેલો છે. આ ચાર્ટની અંદર બધા આકાર પણ આવી ગયા છે અને એના સૂત્ર પણ આવી ગયા છે. આનો પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટરનું રિવિઝન પૂરું થાય છે. હવે આમાં જે પ્રકારના દાખલા તમને કીધા છે એ બધાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ, બેઝિક વાળા માટે સિમ્પલ દાખલાઓ પૂછાશે, બહુ સાદા દાખલાઓ પૂછાશે. પણ સ્ટાન્ડર્ડ વાળા માટે ઘનફળના દાખલા છે, એ બધા જે આગળ મેં બતાવ્યા બધા અગત્યના દાખલાઓ છે, બધા જ કરવાના છે. અને જો આમાં વધુ કંઈક સમજ ન પડી હોય તો કોમેન્ટની અંદર મને જણાવજો. એ ટોપિકને આપણે વધારે ક્લેરિટી સાથે નવા વિડીયોની અંદર મૂકવાના છીએ. તો મળીએ નવા વિડીયોની સાથે સુદર્શન સિરીઝની અંદર. ત્યાં સુધી જય હિન્દ, ગુડ લક.